સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અમિત મકવાણામાં તથા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ. તો મિત્રો હવે આજથી મારું જે વ્લોગિંગ સ્ટાર્ટિંગનું જે પોઈન્ટ છે મિત્રો તે અમારી દિવાલ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો તમને રોજ સ્ટાર્ટિંગમાં દિવાલ બતાવશે મિત્રો. જો તમને સારું ન લાગતું હોય તો કમેન્ટમાં કહેજો મિત્રો, હું કંઈક બીજી જગ્યાએ ફેરવી દઈશ. તો મિત્રો ઘણા લોકો મને જ્યારે મેં યુટ્યુબ ચેનલ આપણે 4-5 દિવસો પહેલાં જ ચાલુ કરી ત્યારે મેં વ્લોગ નહોતો નાખ્યો, તો બધાએ એક વ્લોગ નાખ્યો હતો, તમે છેલ્લા વ્લોગમાં જોયું હશે. જ્યારે હું નમિતભાઈ સેમસંગમાં ફોન આપ્યો હતો તે ઘણા લોકોએ મને અહીંયા મારા ગામમાં બધા એમ કીધું કે ભાઈ તારી અવાજ બહુ સારી છે, તું બહુ સારો વ્લોગ બનાવી શકો, તું આગળ વધી શકીશ. તો મિત્રો જે મને કીધું અને જે મારા જે મિત્રો તે મને ખૂબ પ્રાઉડલી લાગ્યું, મારા તે દિલમાં લાગી ગયું. તો મિત્રો આપણે લાઈટ ચાલુ કરીએ. તો મિત્રો આવી ગયા છે આપણે હોલની અંદર. તો મિત્રો તમને ખબર હશે કે આપણા જે સાંડીડા મહાદેવ મંદિર છે તે ખૂબ પવિત્ર મંદિર છે. અને મિત્રો અહીંયા સુદામાં આ જે મંદિર છે મિત્રો આપણે સાંડીડા મહાદેવનું, તે કૃષ્ણ ભગવાને અને સુદામાએ બંધાવ્યું હતું. અને મિત્રો હું જરાક મારા ગામના તમને વ્યૂ પણ બતાડું. તો મિત્રો મારા ઘરથી કંઈક આવા વ્યૂ આવે છે. તો મિત્રો આજે નીચે તમને અવાજ આવતો છે કારણ કે મારા પપ્પા છે ને અત્યારે ભાવનગર ગયા હતા, થોડુંક કામ હતું. કેમ કે દિવાળી નજીક આવે છે એટલે કપડાં લેવા પણ જવાનું છે, એટલે રવિવારે વ્લોગ મિત્રો હું તમારાથી માફી માંગુ એની પહેલાં. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે નીચે બહુ અવાજ આવે છે, મેં તમને પહેલાં કહી નાખ્યું. અને મિત્રો હું તમને થોડાક શોર્ટ બતાડું મારા ગામના. તો મિત્રો આ તમે જોઈ શકો છો અમારા ગામનો આ લીમડો છે, આ અમારા કાકાનું ઘર છે મિત્રો. આ તમે ભાળો ને ઓલું સોલાર વાળો એ મિત્રો અમારા કાકાનું ઘર છે. મારે કાકાનું નહીં, મતલબ મારા પપ્પા જે કાકા છે તેનું, હગા કાકાનું નહીં મિત્રો. હગા કાકા તો અત્યારે ભગવાનના ઘરે છે. તો અત્યારે એ મારા પપ્પાના કાકાનું ઘર છે મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો આ ગામ ખૂબ જ નાનું છે, સંખ્યા પણ એટલી બધી નથી મિત્રો. પણ મિત્રો તમને 2-3 દિવસમાં ખૂબ સારી ક્વોલિટીના બ્લોગ જોવા મળશે, કારણ કે કાલ સુધીમાં આપણો સેમસંગ ગેલેક્સીનો ફોન પણ આવ્યો છે જે મને અમિતભાઈ ગિફ્ટ કર્યો હતો. તો મિત્રો જે પણ મને કોમેન્ટમાં કંઈક ગાળી બાળી બકતા હોય તો તેને વિનંતી કે ભાઈ તેવું ના લખો, મારા પછી મમ્મી પપ્પા ખીજાય છે. એટલે મિત્રો તમને પહેલાં કહી દઉં કે તમારે કાંઈ સજેસ્ટ કરવું હોય કે તમારા વ્લોગમાં આ કરો ભાઈ, આ કરો હેતાંશુભાઈ, આ કરો, ફલાણું કરો, ઢીકડું કરો, તો મને કોમેન્ટમાં સજેસ્ટ કરશો મિત્રો. અને તમે જેમ કહો એમ જ કરીશ મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો આપણો ઉપરનો છે. તો મિત્રો એમાં છે મારા ઘરના 2 માળ છે, એક આ ને એક ઉપર. તો આપણે ઉપર જવું હોય તો ઉપર પણ જઈએ. તો ચલો આપણે ઉપર જઈએ. તો ચલો મિત્રો આપણે જે ધાબા માથે હું તમને થોડાક એના વ્યૂ બતાડું અમારા આખા ગામના. તો મિત્રો સપોર્ટ કરજો ખૂબ આપણી અમિતભાઈ મકવાણાની ચેનલને. અને અમારી ટીમે ભાઈ ખૂબ મહેનત કરી છે ભાઈ. અમારી જે ટીમ છે એ સુરત છે, પરંતુ પણ દિવાળી નજીક છે મિત્રો. તમને ખબર હશે હવે 19 દિવસની વાર છે. તો મિત્રો હવે આવી ગયા છે માથે. હું તમને થોડાક આપણા ગામના શોર્ટ્સ બતાડું. તો મિત્રો જોજો, તમારા દિલને આનંદ આવી જશે. તો તને બતાડું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો, તો મિત્રો આ ગામ બહુ નાનું છે, પણ મિત્રો અમારા ગામના જે લોકો છે તેનામાં મિત્રો બહુ સારી વ્યક્તિગતવાળી ભાષા છે. ભાષા તો નહીં પણ તે મિત્રો અમને કહેતા રહે કે ભાઈ જેમ કે આ ઘર છે તો એ કંઈક વાડી કંઈક લેવું હોય તો અમને આપે. તો બહુ સારા અમને અમારા પાડોશી પણ મળ્યા છે. તો હું તમને ઉપરના શોર્ટ્સ પણ બતાડું. આ વાદળ બહુ મસ્ત બતાય છે મિત્રો, તમને બતાડું. મિત્રો આ વાદળ તો શું મિત્રો. તો ગાઈસ અગર આપકો કોઈ મિત્રો તમને કાંઈ સજેસ્ટ કરવું હોય કે મને કાંઈ કહેવું હોય કે હેતાંશુભાઈ તમારા વ્લોગમાં આ ખામી છે, તો નીચે કોમેન્ટ છે એમાં કોમેન્ટમાં કહેજો કે મિત્રો શું ખામી લાગે છે. અને મિત્રો તમને લાગતું હશે કે આ અવાજ કેમ એવી છે મિત્રો, એમાં શું છે મારા પપ્પા લાવ્યો હતો જલેબી, તે મને બહુ ભાઈ મિત્રો. તે હું 5-6 ઉલાડી ગયો, ખાઈ ગયો. તે મિત્રો પછી મિત્રો મને ઉલટી થઈ ગઈ, પછી ખૂબ ઉધરસ થઈ ગઈ. પછી અહીંયા અમારા ગામમાં ભરતભાઈ પાસે ગયા. ભરતભાઈ કીધું કે આ દવા લઈ લેજો, તમારું ગળું સારું થઈ જાય. તમે ભાઈ કફ બંધાઈ ગયો, લિટરલી ગાઈસ કફ બંધાઈ ગયો હતો.
તો મિત્રો અમે આજ ધાબા ઉપર આવ્યા છે. અને મિત્રો તમને મારા વ્લોગ પસંદ ન આવતા હોય તો ન જોજો, અને જેને ખૂબ પસંદ આવે છે તે લાઈક પણ કરજો, શેર પણ કરજો અને ફોલો પણ કરી નાખજો મિત્રો. તો મિત્રો આજ તમને ખબર હશે કે આજ છે ગાંધી જયંતિ. આ વ્લોગ તો તમને કાલ જોવા મળશે. તમે જ્યારે વ્લોગ જોશો ત્યારે દશેરા હશે, પરંતુ મિત્રો આજ મને કંઈક અલગ જ વાઇબ આવે મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો મેં આ કેમેરા હાથમાં પકડ્યો છે ને તો મારા લિટરલી હાથ કાપે છે. તો મિત્રો અમે કે આટલા મોટા યુટ્યુબર તો સેવી નહીં. સૌરવ જોશી કઈ તમને ખબર હશે, સૌરવ જોશી ભારતના સૌથી મોટા યુટ્યુબર. આપણે તો કાંઈ એની જેવું બનવું હોય તો કેટલી મહેનત કરવી પડશે મિત્રો, પણ આપણે એની જેવા બનવા હાટું મારે ગાઈસ બહુ મહેનત કરવી પડશે. એ બનવા હાટું ભાઈ ખૂબ મહેનત કરી. સૌરવભાઈ ખૂબ મહેનત કરી છે મિત્રો. એ 2019માં એને ચાલુ કર્યું હતું એનું બીજું ચેનલ. પહેલું ચેનલ છે એ તમને ખબર છે 8 વાળો છે. તો મિત્રો અમારે સૌરવ જોશી જેવું મોટો યુટ્યુબર બનવું હોય તો મિત્રો તમારો સપોર્ટ જોઈએ. પરંતુ ભાઈ સૌરવ જોશી ના જેને પણ એ સબસ્ક્રાઈબ કરતા હતા એના સબસ્ક્રાઈબ જો 3 કરોડ સબસ્ક્રાઈબર, અને અમારા જો મિત્રો હજી 1000 ફોલો પણ નથી થયા. તો મિત્રો એના 8 મિલિયન ફોલોવર, એટલે કે 8 લાખ 80 લાખ. તો મિત્રો તમે જોઈ શકો છો, તમે મને સપોર્ટ કરશો તો કોઈક દિવસ હું તમને પણ મળવા આવીશ. અને આ આપણું રૂપાડું ગામડું સાંડીડા. મિત્રો આજ વ્લોગ ઘણો મોટો થઈ ગયો છે, પણ મને આજ વ્લોગ બનાવવામાં ખૂબ મજા આવે છે. તો મિત્રો છે એવું, દિવાળી પછી છે ને મારો ભાઈબંધ છે આર્યન, તો એના વાડીએ સપ્તાહ બે છે. હું તમને બતાડું મિત્રો, બતાડું. તો મિત્રો તમને ઓલું મંદિર બતાવી શકો છો. તમને ઓલું મંદિર બતાવી મંદિર. તો મિત્રો ત્યાં છે ને મારા ભાઈબંધની વાડી છે મિત્રો, સમજ્યા તમે? એટલે ત્યાં છે સપ્તાહ. તો મિત્રો મને ખબર તો નથી કે કોણ સપ્તાહ કેવા કોણ આવવાનું છે, મને નથી ખબર. પણ મિત્રો તમારે આવી હોય તો આવી જાજો મિત્રો. અને તમને ખબર ન પડે કે સપ્તાહ ક્યાં જોવાનું છે તો મારા ઘરે આવી જાજો મિત્રો. તમે મારું ઘર ન જોયું હોય તો મિત્રો જો તમે ગામમાં જેમ એન્ટર કરશો ને તમારે સીધા જ આવી જવાનું. આડ મોડો ક્યારે સીધું. અને અહીંયા કંઈક નીલકંઠ લખેલું ઘર હશે, મિત્રો. અહીંયા તમે રોડ ઉપરથી આવશો ને એટલે સીધા આવી જવાનું, ક્યાંય આકો નહીં બાકો નહીં, ક્યાંય નહીં, સીધું આવી જવાનું. મને પૂછી લેવાનું એટલે હું તમને બધું કહી દઈશ. અને જે પણ મારા સબસ્ક્રાઈબર હોય તે મને ફોલોવર હોય તે મને દિલથી સપોર્ટ કરશે. અને હું એવું ચાહું છું કે ભાઈ હું એક દિવસ ઇન્ડિયાનો નંબર 1 વ્લોગર બનું, પણ એવું થવું લિટરલી ઇમ્પોસિબલ છે ગાઈસ. કેમકે સૌરવ જોશી ભાઈ મિત્રો મરી જશે તો મિત્રો એનું નામ તો રહેશે જ તે ને અહીંયા, કારણ કે એ નંબર 1 વ્લોગર હતા ભારતના. અને મિત્રો એને ઘણા લોકો વિદેશથી પણ જોવે છે, મેં જોયું છે. તો મિત્રો મારે એવું કરવું છે તો મને ખૂબ સપોર્ટ આપજો, ફોલો કરજો. અને અમારા ગામના ખૂબ મને વખાણ કરે કે ભાઈ તારા આટલા ફોલોવર થઈ ગયા, તારા આટલા લાઈક થઈ ગયા. ફોન પે ઉપર 1001 रुपया મળ્યા. तो गाइस पैसा चुके हैं, हमने यूट्यूब इनकम नहीं है भाई, सॉरी ये इनकम नहीं है, ये तो मेरे पापा जी है ना वो दुकान चलाते हैं करियाना की. तो मित्र वैसे मैंने थोड़ी हिंदी અને અંગ્રેજી. તો મિત્રો છે એવું મારા ઉપર કરિયાણાની દુકાન હાકે છે. કરિયાણાની જે દુકાન હાકતા હશે ને ખબર હશે. તો મારા પપ્પાએ પહેલાં ગૂગલ પે નહોતું ચાલુ કર્યું, તો ગૂગલ પે ચાલુ કર્યું તો પૈસા બધા આમ આવે છે, એટલે તમને અવાજ આવતી હશે. પણ મિત્રો મારે એક દિવસ ઇન્ડિયાનો નંબર 1 અથવા ગુજરાતનો નંબર 1 વ્લોગર બનવું છે. તો મને ખૂબ સપોર્ટ આપજો. આપણો જિલ્લો છે ભાવનગર અને તાલુકો છે સિહોર. તો આજનો વ્લોગ ખૂબ લાંબો થઈ ગયો છે, એટલે હું આ વ્લોગને હવે એન્ડ કરું. આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધીમાં મહાદેવ, હર હર મહાદેવ. બાય બાય.